કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જીઓસી લેક્ચર 32માં આજે આપણે આગળ જોઈએ તો સવાલ છે 151ની અંદર એસિડિક એસિડનો પીકે આપેલો છે 4.8, ઇથેનોલનો પીકે આપેલો છે 16 અને એવું તમને કહેવામાં આવ્યું છે કે જ્યારે એસિટિક એસિડ અને ઇથેનોલ અને પાણીમાં એડ કરવામાં આવે છે જેની pH 7, ઓકે, ત્યારે નીચેનામાંથી કઈ સ્પીસીસ છે કે જે હાજર હશે? તો આના માટે આપણને જરૂર પડશે ધોરણ 7 સંતુલન ચેપ્ટરની અંદર આપણે આ ક્વેશ્ચન ભણેલા છીએ. હેન્ડરસન હેસલબેક ઇક્વેશન pH = pKa + log salt by acid. મિત્રો આનો અહીંયા ઉપયોગ આપણે કઈ રીતે કરીશું? તો ચલો થોડુંક સાદું રૂપ આપીએ. pH - pK = log એસિડ. ઓકે, હવે આની બે શક્યતાનો આપણે વિચાર કરીએ. આના બે વેલ્યુ લઈએ. ગ્રેટર ધેન 0 and less than 0. It means positive value and negative value. તો મિત્રો પોઝિટિવ અને નેગેટિવ વેલ્યુ જોઈએ તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ એસિડિક એસિડથી ચાલુ કરીએ. તો એસિડિક એસિડનો પીકે છે 4.8, પીએચ આપણે કરવાની છે 7, પાણીની પીએચ 7. તો 7 - 4.8, તો આન્સર તમારો કેવો આવશે? પોઝિટિવ. પોઝિટિવ આન્સર આવશે એનો મિનિંગ શું થયો? ઇઝ ગ્રેટર ધેન 0. તો આ એરિયો ઇઝ ગ્રેટર ધેન 0 થશે તો આ પણ ઇઝ ગ્રેટર ધેન 0 અને લોગ બેઝ 10 હશે. તો એનો અર્થ એવો થયો કે આનું આપણે આગળ જોઈએ તો સાલ્ટનું કોન્સન્ટ્રેશન વધારે હશે એસિડ કરતાં. એનો અર્થ એવો થયો કે એસિડ એના સોલ્ટ ફોર્મમાં રહેવાનું વધારે પસંદ કરશે. તો આમાં એસિડ છે CH3COOH, એસિડ ન રહેતા એને કાંઈ એમાં વધારે સ્ટેબિલિટી મળશે એના સોલ્ટ ફોર્મમાં, એટલે એનો સોલ્ટ ફોર્મ લઈ લઈએ CH3COO-. ક્લિયર? ચલો બીજો વિચાર કરીએ. હવે આપણે ઇથેનોલનું પીકે જુઓ. તો ચાલો એનો પીકે છે 16, pH 7. 7 - 16, આન્સર નેગેટિવમાં. નેગેટિવની અંદર છે લેસ ધેન 0. લેસ ધેન 0 મીન્સ બી લેસ ધેનમાં. તો એ કયા ફોર્મમાં રહેવાનું વધારે પસંદ કરશે? એસિડમાં. એસિડમાં મીન્સ કે ઇથેનોલ જે છે એ આવી રીતે CH3CH2OH ફોર્મમાં જ રહેશે, એનો એનાઇન બનશે નહીં. તો આવો ઓપ્શન ક્યાં છે? CH3COO- અને CH3CH2OH. CH3CH2OH, CH3COO- CH3CH2OH માટે આન્સર આવશે ડી. ક્લિયર? ચાલો નેક્સ્ટ. 152ની અંદર એવું કીધું છે કે એમાંથી સૌથી વધારે સ્ટેબલ કેનોનિકલ સ્ટ્રક્ચર કયું છે? મિત્રો સ્ટેબિલિટીની વાત આવે ત્યારે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ આપણે જ્યારે આનું પોલરાઇઝેશન કરીએ અને ત્યારે જે સ્પીસીસ મળે ક્યાં તો એરોમેટિક થતી હોય, ઓક્ટેટ એનું પૂર્ણ થતું હોય, એના પર આપણે ખાસ ધ્યાન રાખશું. તો અહીંયા આપણે જોઈએ જ્યારે મેં આનું આ રીતે
આયનીકરણ કરાવ્યું તો અહીંયા પણ નેગેટિવ આવ્યું. તો આ કેવું છે? સાયક્લોપેન્ટાડાઇન એનાઇન એરોમેટિક. ચલો એરોમેટિક અલગ. તો આ તો સ્ટેબલ થઈ ગયું. ઉપર જોઈએ તો કાર્બન પર પ્લસ, અને તમને બધાને ખબર છે કાર્બન પર પ્લસ છે એટલેનું ઓક્ટેટ પૂર્ણ નથી, તો વધારે સ્ટેબલ નથી. તો હવે આપણે એનું રેઝોનન્સ કરાવીએ. લોન પેર છે, રેઝોનન્સ કરશે અને આ ફોર્મ આપી દીધું. હવે આ ફોર્મ આપી દીધું ત્યારે હવે તમે જુઓ અહીંયા બધાનું અષ્ટક પૂર્ણ છે, આ એરોમેટિક છે, અહીંયા અષ્ટક પૂર્ણ છે. અને આ થઈ ગયું એરોમેટિક. એનો અર્થ શું થયો? આમાંથી નીચેનામાંથી કયું આવી શકશે જે સૌથી વધારે સ્ટેબલ હશે? તો આવું તમને ક્યાં જોવા મળે છે? બીમાં 153 અંદર જાઓ. પોટેન્શિયલ એનર્જીનો ડાયાગ્રામ તમને આપેલો છે. આગળ આપણે પણ કહી દીધું છે કે જ્યારે પોટેન્શિયલ એનર્જીનો ડાયાગ્રામ આવે ત્યારે જો આ ટાઈપની વસ્તુ બનતું હોય અને એક આ ટાઈપનું બનતું હોય, તો અહીંયા બે એના ટ્રાન્ઝિશન સ્ટેટ હોય અને એક ઇન્ટરમીડિયેટ હોય. આમાં માત્ર એનું ટ્રાન્ઝિશન સ્ટેટ હોય. ક્લિયર? તો આ આલેખ કોના જેવો છે? આના જેવો છે. મિનિંગ કે અહીંયા શું આવશે? એનું ટ્રાન્ઝિશન સ્ટેટ. જો આ ટાઈપનું હોતે તો આપણે એમ કહેते નીચે ઇન્ટરમીડિયેટ છે ને ઉપરલા બે ટ્રાન્ઝિશન સ્ટેટ છે. પણ આપણે અહીંયા કીધું છે એક્સ શું છે, તો એક્સ છે એનું ટ્રાન્ઝિશન સ્ટેટ. ક્લિયર? હવે આપણે જોઈએ 154માં. વિચ ઓફ ધ ફોલોવિંગ ઓર્ડર ઇઝ કરેક્ટ ફોર હીટ ઓફ હાઇડ્રોજનેશન? હીટ ઓફ હાઇડ્રોજનેશન માટે આપણે આગળ શું વાત કરી છે કે પાઈ બોન્ડની સંખ્યાના સમપ્રમાણમાં, અહીંયા પાઈ બોન્ડ સેમ જ છે તો એ તો અહીંયા લાગશે નહીં. તો ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ સ્ટેબિલિટી. તો ચાલો પહેલાં આપણે સ્ટેબિલિટી ઓર્ડર જોઈએ. તો સ્ટેબિલિટી માટે અહીંયા ધ્યાનથી જુઓ. sp2 sp2, અહીંયા એક sp2 ડબલ બોન્ડવાળા કાર્બન છે, અહીંયા sp2 sp2. તો જ્યાં સિંગલ sp2 છે એનો એંગલ સ્ટ્રેન્થ જે છે એ સૌથી ઓછો હોય. તો આ જે 3 છે એમાંથી વધારે સ્ટેબલ કોણ આવશે? 2 નંબરનો. તો પહેલાં સ્ટેબિલિટીનો ક્રમ જોઈએ તો 2 સૌથી વધારે સ્ટેબલ. હવે તો બંનેમાં sp2 sp2 બે છે. તો હવે સ્ટેબિલિટી ડિસાઇડ કોણ કરશે? તો હવે સ્ટેબિલિટી ડિસાઇડ કરશે હાઇપર કોન્જ્યુગેશન. ઇટ મીન્સ આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા. તો અહીંયા આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? અહીંયા 1, અહીંયા આવશે એનો. આમાં આલ્ફા હાઇડ્રોજન આના 2, આના 3, ટોટલ 5. તો જેમ આલ્ફા હાઇડ્રોજન વધારે હશે એમ એની સ્ટેબિલિટી વધારે હશે. 3 અને ફાઇનલી 1. તો આ તો સ્ટેબિલિટીનો ઓર્ડર થયો ને. તો આન્સર માટેનો ઉલટો ક્રમ 1, 3 અને 2. તો સૌથી વધારે સ્ટેબલ કોણ થયું તમારું? 2, પછી 3, પછી 1. તો એનો ઊંધો ક્રમ જે છે HOH મતલબ હીટ ઓફ હાઇડ્રોજનેશન 132. તો આન્સર તમારો આવશે 154ની અંદર A. ચલો મિત્રો, એના જેવો જ બીજો છે હીટ ઓફ હાઇડ્રોજનેશન. સેમ ફંડા લગાવો. સ્ટેબિલિટી જાતે વિચારો. શું કરીશું પહેલાં આપણે જોઈએ. ચાલો આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા ગણી કાઢો. ચાલો આલ્ફા હાઇડ્રોજનની આપણે સંખ્યા ગણીએ
તો પહેલામાં આલ્ફા હાઇડ્રોજન અહીંયા 2, અહીંયા 2, 3, 3, 3 ને 3 6, 7, 8, 9, 10. આલ્ફા હાઇડ્રોજન થઈ ગયા 10. આની વાત કરીએ આપણે હવે 2. અહીંયા કેટલા આવશે? 2. અને અહીંયા આપણે જોઈએ 1, તો ટોટલ થઈ ગયા 3. આલ્ફા હાઇડ્રોજન થયા 3. અહીંયા જોઈએ 2 ને 2 4. આલ્ફા હાઇડ્રોજન થઈ ગયા 4. તો સૌથી પહેલાં આપણે સ્ટેબિલિટીની વાત કરીએ તો 1 સૌથી વધારે સ્ટેબલ છે, પછી 3 છે, પછી 2 છે. તો એનો ઊંધો ક્રમ આપણે લઈ લઈએ. 2, 3 અને 1. 2, 3, 1 માટે આન્સર આવશે C. ક્લિયર મિત્રો? થેન્ક યુ ફોર વોચિંગ.